હવે કોઈ છોકરો એવા ઈચ્છા નહીં હે કનૈયા તો અહીંયા શા માટે આવ્યો છે? માખણ ખાવા. તાલી પાડો. માખણ ખાવા આવ્યો છે કનૈયો. આ કનૈયો માખણ ખાવા આવ્યો છે. આવે લાવે 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 રાધા ને સાથે લાવે 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 રાધા ને સાથે લાવે માગે 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 કનૈયો મોગે આપે 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 જશોદા માખણ આપે 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 હાલો ગોકુળમાં ગોવિંદ રામ. બાબાનું નામ દેવીલાલ છે, મારી મમ્મીનું નામ ઇન્દુબેન છે. જુઓ બહેનો તાળી પાડો. દેવીલાલ અને ઇન્દુબેન પણ બંને ભગવાનના ઘેર જતા રહ્યા. બોલો કૃષ્ણ કનૈયા. આ રાધાજી એ આ દીકરીને મોટી કરી રહ્યા છે. સારામાં સારી સ્કૂલમાં ભણાવી રહ્યા છે. એની ફી ભરી રહ્યા છે. આવા બીજા 3 છોકરાઓ છે જે આશ્રમ અમારા રાધાજી અને પાલે પૂછી અને મોટા કરે છે. છતાંય ક્યાંય પણ હિંમત નથી હાર્યા મા બાપ વગરના છોકરાઓ. તો આ કનૈયાને આપણે પૂછીએ કે કનૈયા छोटी गैया छोटे छोटे ग्वाल छोटा समेरो मदन गोपाल छोटा समेरो मदन गोपाल आगे आगे गैया पीछे ग्वाल आगे आगे गैया पीछे ग्वाल. તમને કંટાળ્યા છે બરોબર, તો રાતના 10 વાગ્યા પછી ઇન્ટરનેટ એટલે કે ટીવી તમારા કોમ્પ્યુટર ઉપર ઇન્ટરનેટમાં જવાનું અને ગૂગલ સર્ચમાં જઈને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શ્રી ઉમેશ મહારાજ વાડીગામ વાળા એટલું તમે લખશો એટલે સીધો આપણા પ્રસંગ આવી જશે અને તમને જો જીવો બહેનો અમારું બીજો એને 50 પાસ